ક્યારેક છે ને એક સામાન્ય દેખાતો કાગળનો ટુકડો એની પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે, સપનાની, મહેનતની અને એક ઉજ્જવળ ભવિષ્યની. આજે આપણે આવા જ એક પ્રમાણપત્રની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હવે જરા પ્રમાણપત્ર પર નજર નાખો. શું લાગે છે? ખાલી એક કાગળ જ છે ને? પણ આનાથી કંઈક વધારે છે. સવાલ એ છે કે આ સામાન્ય લાગતો કાગળ કોઈ યુવાનનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે? તો આ કહાણી કોની છે? આ કહાણી છે રાઠોડ શૈલેષભાઈ હતુજીની, વાનની. આ ખાલી એમનું સર્ટિફિકેટ નથી, આ તો એમના સપના અને એમની મહેનતનું પ્રતીક છે. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ. આ પ્રમાણપત્ર પાછળ શું છે? આ છે 300 કલાકની એકદમ સઘન તાલીમ. અને એ શું છે? ચાલો સમજીએ. જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ. લખ્યું છે આસિસ્ટન્ટ બુકકીપર. આ કોઈ સામાન્ય તાલીમ નથી, પણ એકદમ ચોક્કસ સ્કિલ માટેની છે. અને સાચું કહું ને તો આજકાલ માર્કેટમાં આવી સ્કિલની ખૂબ જ ડિમાન્ડ છે. તો આ આસિસ્ટન્ટ બુકકીપર કરે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ કોઈપણ કંપની કે ધંધાના પૈસાનો હિસાબ કિતાબ રાખે છે. વિચારો કેટલું મહત્વનું કામ છે આ. કંપનીની આર્થિક તબિયત એમના હાથમાં હોય છે, એમ કહી શકાય. હવે એક બીજી ખાસ વાત. આ તાલીમ કેટલા સમયની હતી? અહીં સ્પષ્ટ લખ્યું છે, પૂરા 300 કલાક. 300 કલાક! જરા વિચારો, આ કોઈ 2-4 દિવસનો વર્કશોપ નથી. આ તો એક પૂરો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. આટલા કલાકોની મહેનત પછી જે જ્ઞાન મળે ને, એ તમને નોકરી માટે એકદમ તૈયાર કરી દેશે. આ શૈલેષભાઈની મહેનત અને લગનનો પુરાવો છે. અને આ તાલીમને એક સરકારી માન્યતા પણ મળેલી છે. જુઓ, નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન્સ ફ્રેમવર્ક, એટલે કે NSQF, અને એમાં પણ લેવલ 3. આ એક રીતે ક્વોલિટીની ગેરંટી જેવું છે. તો આ NSQF લેવલ 3નો મતલબ શું? સીધી વાત છે. એનો મતલબ કે શૈલેષભાઈ પાસે આ કામ કરવા માટેની બધી જ જરૂરી સ્કિલ્સ છે, એ પણ એક સ્ટેન્ડર્ડ લેવલની. એટલે જ્યારે કોઈ કંપની આ સર્ટિફિકેટ જોશે તો એમને તરત જ ભરોસો બેસી જશે. પણ આટલો મોટો પ્રોગ્રામ ચલાવે છે કોણ? આ સર્ટિફિકેટ પાછળ કઈ કઈ મોટી સંસ્થાઓનો હાથ છે? ચાલો એ પણ જાણી લઈએ. સૌથી પહેલાં તો ભારત સરકારનું ગ્રામીણ વિકાસ મંત્રાલય. આ બતાવે છે કે આ કોઈ નાની સૂની યોજના નથી, પણ ગ્રામીણ યુવાનોને આગળ લાવવા માટેની એક રાષ્ટ્રીય કક્ષાની પહેલ છે. અને તાલીમ કોણ આપે છે? એ છે રૂટસેટી, એટલે કે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન. જિલ્લામાં, એટલે કે નડિયાદમાં આપવામાં આવે. એટલે યુવાનોને ક્યાંય દૂર જવાની પણ જરૂર નહીં. અને છેલ્લે આવે છે NCVET. આ સંસ્થાનું કામ એ જોવાનું છે કે તાલીમનું સ્તર બરાબર છે કે નહીં, એના નિયમો બરાબર છે કે નહીં. ટૂંકમાં આખા દેશમાં આ સર્ટિફિકેટની વેલ્યુ એકસરખી રહે એની ખાતરી NCVET કરે છે. તો ઠીક છે, આટલી બધી મહેનત થઈ, મોટી સંસ્થાઓ પણ જોડાઈ, પણ આ બધાનું પરિણામ શું આવ્યું? શૈલેષભાઈએ કેવું પરફોર્મ કર્યું? ચલો જોઈએ. એટલે સવાલ એ જ છે કે આટલી મહેનત પછી શું શૈલેષભાઈ આ પરીક્ષા પાસ કરી શક્યા? શું આ તાલીમ ખરેખર સફળ ગણી શકાય? અને જવાબ છે આ આંકડો, 78%. આ કોઈ પાસિંગ માર્ક્સ નથી, આ તો એક શાનદાર સફળતા છે. તો આ 78%નો સીધો અર્થ એ છે કે એમણે આ આકારણી સફળતાપૂર્વક પાર કરી લીધી છે અને 15 ડિસેમ્બર 2025ના રોજ આ પ્રમાણપત્ર આપીને એમની આ સિદ્ધિ પર એમ કહીએ કે સત્તાવાર મોહર લાગી ગઈ. બરાબર છે, સફળતા મળી ગઈ. પણ હવે આગળ શું? આ એક સર્ટિફિકેટ શૈલેષભાઈ માટે ભવિષ્યના કયા દરવાજા ખોલી શકે છે? ચાલો એના પર વાત કરીએ. જુઓ, આ સર્ટિફિકેટ એટલે શું? પહેલું તો એક એવી સ્કિલ જેની ગેરંટી છે. બીજું, સારી અને વ્યવસ્થિત નોકરી મેળવવાનો રસ્તો. ત્રીજું, કરિયરમાં આગળ વધવા માટેનો એક મજબૂત પાયો. અને ચોથું, જો નોકરી ન કરવી હોય તો પોતાનો ધંધો શરૂ કરવાની હિંમત અને લાયકાત. અને આ સર્ટિફિકેટ પર એક લાઇન લખેલી છે, ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન. આ બહુ મોટી વાત છે. ખેડાના એક યુવાનની સફળતા દેશના એક મોટા મિશનનો ભાગ બની જાય છે. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે. વિચારો, જ્યારે શૈલેષભાઈ જેવા લાખો કરોડો યુવાનો આવા કૌશલ્ય સાથે તૈયાર થશે, ત્યારે આપણા ગુજરાત અને આખા ભારતનું ભવિષ્ય કેવું હશે? આ બદલાવની દિશા કઈ હશે? ખરેખર આ એક બહુ મોટો અને સકારાત્મક